સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેમાં. તો ગુજરાત આંગણવાડીની જે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પતી ગયું છે અને હવે તમને અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. અને જો તમને અપોઇન્ટમેન્ટ લેટર મળી ગયું છે તો હવે તમે ડાયરેક્ટ જોબ નથી જોઈન કરી લેવાના. એના પહેલા તમારે છે ને એક ટ્રેનિંગ લેવાની છે. આનાથી પહેલા વિડીયોમાં પાર્ટ 1 ના વિડીયોમાં મેં તમને બતાવેલું છે કે જો તમે કારીગરમાં હો તો તમારે કારીગરમાં કઈ રીતની ટ્રેનિંગ લેવાની છે. અને આજના વિડીયો પર આપણે વાત કરીશું કે જો તમે તેડાગરમાં હો તો તમારે તેડાગરમાં કઈ કઈ તાલીમ લેવાની છે. તો શરૂ કરીએ મિત્રો આજના વિડીયો. અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ આંગણવાડીની ભરતીની માહિતી કે કોઈ પણ યોજના, સરકારી યોજના લક્ષી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત આંગણવાડીની જે ભરતીની પ્રક્રિયા છે એમાં તેડાગર મહિલાઓને કઈ કઈ તાલીમ લેવાની છે. પાર્ટ 2 છે. આ પાર્ટ 1 માં તમને બતાવ્યું છે કે કારીગરને કેટલી તાલીમ લેવાની છે, કઈ કઈ પ્રકારની તાલીમ લેવાની છે, બધી માહિતી આપેલી છે. અને આજના વિડીયોમાં તેડાગર વિશેની માહિતી જોઈશું કે તેડાગરને કઈ કઈ તાલીમ લેવાની છે. કામ શરૂ કરતા પહેલા તેડાગરને લેવામાં આવતી તાલીમ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો પર તમને મળી જશે. તો આ જો તમારો ટ્રેનિંગ લેટરનો નમૂનો જોઈએ, અંદર છે ટ્રેનિંગ લેટરના નમૂના સાથે આખો તમને વિગતસર બતાવેલું છે. તો જો આ પરિશિષ્ટ 3 છે. પરિશિષ્ટ 2 માં તમને કારીગરની તાલીમ વિશે જણાવવામાં આવ્યું છે. હવે પરિશિષ્ટ 3 માં આંગણવાડી તેડાગરના નિયમોની વાત કરીએ. તેડાગરના નિયમોની આંગણવાડી દ્વારા વિતરણ કરવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતીગાર કરવા માટે અને અન્ય આંગણવાડી સંચાલનમાં તેઓની ભૂમિકા, કાર્યો અને ફરજોની સમજ સ્પષ્ટ બને તે માટે આંગણવાડી તેડાગર તરીકેની માનદ સેવાની શરૂઆતમાં એકવાર પૂર્વ સેવા તાલીમ તથા આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતીગાર થવા દર 2 વર્ષે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે, જે નીચે મુજબની છે. એટલે તમારે આ શરૂ કરતા પહેલા તમારે કાર્યોની સમજ માટે, ફરજ કઈ કઈ છે, બધી માહિતી માટે તમારે એક શરૂઆતમાં ટ્રેનિંગ લેવાની છે. અને ટ્રેનિંગ લીધા પછી પણ તમારે દર 2 વર્ષે રિફ્રેશર તરીકે બધી તાલીમો લેવાની રહેશે. પહેલો ભાગ જોઈએ કે પૂર્વ સેવા તાલીમ એટલે તમારે જોબ શરૂ કરતા પહેલા કઈ તાલીમ લેવાની છે. આંગણવાડી તેડાગરને માનદ સેવામાં જોડાયા સમય પૂર્વ સેવા એટલે કે ઓરિએન્ટેશન તાલીમ લેવાની રહેશે. તેમજ આ તાલીમ 1 વર્ષમાં સંતોષકારક રીતે પૂર્ણ કરવાની રહેશે. એટલે કે તમારે તેડાગર તરીકેની તાલીમ કેટલા દિવસમાં, તો કે 1 વર્ષની અંદર તમારે આ તાલીમ તમારે પૂરી કરી દેવાની રહેશે. બીજો જોઈએ તો પૂર્વ સેવા તાલીમનો સમયગાળો 15 દિવસનો રહેશે. એટલે કે તમારે કેટલા દિવસની ટ્રેનિંગ રહેશે, તો કે 15 દિવસની ટ્રેનિંગ. સદર તાલીમ 2 ભાગમાં લેવાની રહેશે. તો તમારે આ ટ્રેનિંગ 2 ભાગમાં આપવાની છે. ભાગ 1 અંતર્ગત તાલીમ સંસ્થામાં 8 દિવસની નિવાસી તાલીમ અને ભાગ 2 અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં 7 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. એટલે કે તમારે માત્ર 15 દિવસની ટ્રેનિંગ લેવાની છે, જેમાં 8 દિવસની નિવાસી તાલીમ એટલે કે તમારે ત્યાં જઈને ટ્રેનિંગ લેવાની છે, અને બીજા 7 દિવસની તાલીમ એટલે કે તમારે હેન્ડ્સ ઓન તાલીમ, તમે જે આંગણવાડીમાં કાર્ય કરો છો એ આંગણવાડીમાં જઈને તમારે હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. ત્રીજો પોઈન્ટ, રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા NIPCCD દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 50 તાલીમાર્થીઓની બેચ સાઇઝમાં ભાગ 1 ની તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ તાલીમ સંસ્થાઓને આપવાની રહેશે. એટલે કે તમારે એક બેચ બનાવવામાં આવશે. કોના દ્વારા? તો રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા દ્વારા એક બેચ બનાવવામાં આવશે. 50 લોકો જેમાં હશે, એક બેચમાં 50 લોકોની હાજરી હશે. ભાગ 1 ની નિવાસી તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થાએ પૂરી પાડવાની રહેશે. તો શરૂઆતી તાલીમ જે 8 દિવસની છે એ 8 દિવસમાં જેટલા પણ વ્યક્તિઓ છે બધાની રહેવાની અને જમવાની વ્યવસ્થા તમારી આ સંસ્થા કરી આપવામાં કરશે. તાલીમોમાં હાજર થનાર તેડાગરને ₹450 નું પ્રવાસન ભથ્થું મળવા પાત્ર રહેશે. એટલે કે તમને એક દિવસના 450 રૂપિયા મળશે આ તાલીમ લેવાના.
તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે તમારી તાલીમ પૂર્ણ થઈ ગઈ તો તમારી એક્ઝામ લેવામાં આવશે, એટલે મૂલ્યાંકન કરવામાં આવશે. સંતોષકારક રીતે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારીને માનદ સેવા પોથીમાં તેની નોંધ કરવાની રહેશે. એટલે તમે એક્ઝામ આપ્યા પછી તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. તમારે જે પ્રમાણપત્ર મળશે એ પ્રમાણપત્ર તમારે તમારી હેડ ઓફિસમાં જમા કરાવવાની રહેશે અને તમારી એની એન્ટ્રી કરાવવાની જવાબદારી પણ તમારી રહેશે. ભાગ 1 ની નિવાસી તાલીમ દરમિયાન ગેરહાજર રહેનાર, ગેરશિસ્ત, ગેરવર્તણૂક દાખવનાર તેડાગરને ગેરલાયક ઠેરવવામાં આવશે. એટલે કે તમે ત્યાં ગેરશિસ્ત રહો, તમે ગેરવર્તણૂક કરો કે તમે ગેરહાજર રહો તો તમારી જે બી ટ્રેનિંગ છે એ રોકી દેવામાં આવશે. આ અંગે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ રહેશે અને જે તમારી સંસ્થા તમારને તાલીમ આપી રહી છે એ પ્રમાણે જે તમારો નિર્ણય લેશે એ એમનો અંતિમ નિર્ણય રહેશે. ભાગ 1 ની નિવાસી તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ ન કરનાર તેડાગરને ત્યારબાદની તાલીમ સ્વખર્ચે પૂર્ણ કરવાની રહેશે. જો તમને એક વખત તમને તાલીમ નહીં કરવા દે, પણ જે તમારે જો આગળ તમે કન્ટિન્યુ કરવા માંગતા હો તો એના પછીનું જેટલું બી ખર્ચ છે એ તમારે સ્વખર્ચે કરવાનું રહેશે. એટલે કે તમને ખાલી એક જ ચાન્સ આપશે, એક જ મોકો આપશે, એ મોકામાં તમારે તાલીમ પૂર્ણ કરી લેવાની રહેશે. આગળ જોઈએ, ભાગ 2 ની 7 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ ફરજના આંગણવાડી કેન્દ્રમાં જ લેવાની રહેશે. એટલે કે તમારે ભાગ 2 ની 7 દિવસની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ તમારે ક્યાં લેવાની છે કે તમારી જે આંગણવાડીમાં નિયુક્તિ થઈ છે ત્યાં જઈને તમારે લેવાની રહેશે. આ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને નિવૃત્ત તેડાગર દ્વારા તેઓને આંગણવાડીમાં નોંધાયેલ લાભાર્થી, આંગણવાડીના સાધનો અને સુવિધા વગેરેની પ્રત્યક્ષ માહિતી આપવાની રહેશે. તો તમારે જે બી તમે જે આંગણવાડીમાં નિયુક્ત થયા છો તો તમારી પહેલા જે તેડાગર હતી એમને જોડેથી બધી માહિતી લેવાની છે અને જે કાર્યકર જે કાર્યરત છે એમની જોડેથી તમારે બધી માહિતી લેવાની છે અને એના બધા સાધનો તમારે લઈ લેવાના રહેશે. પાર્ટ 2 રિફ્રેશર તાલીમ. તો રિફ્રેશર તાલીમ શું હોય છે કે તમારે જે દર 2 વર્ષે આપવાની હોય છે તેને રિફ્રેશર તાલીમ કહેવામાં આવે છે. આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતીગાર થવા દર 2 વર્ષે આંગણવાડી તેડાગરને રિફ્રેશર તરીકેની તાલીમ લેવાની રહેશે. એટલે કે તમારી જે દર વર્ષે 2 વર્ષે જે નવી સ્કીમો આવે છે એને જાણવા માટે અને એ કઈ રીતે તમારે કામ કરવાનું છે સિસ્ટમમાં, એ બધા માટે રિફ્રેશર તરીકેની તાલીમ લેવી પડશે. રિફ્રેશર તાલીમનો સમયગાળો 5 દિવસનો રહેશે. એટલે કેટલા દિવસમાં પૂરી કરવાની રહેશે? 5 દિવસમાં. રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા NIPCCD દ્વારા નક્કી કરવામાં આવેલ અભ્યાસક્રમ મુજબ મહત્તમ 50 તાલીમાર્થીઓની બેચ બનાવવામાં આવશે. બેચમાં સાઈઝના નિવાસી રિફ્રેશર તાલીમ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિયુક્ત થયેલ તમામ તાલીમ સંસ્થાએ આપવાની રહેશે. એટલે કે સેમ જે અત્યારે બધું કીધું કે તમારી જે બી NIPCCD દ્વારા નક્કી કરવામાં આવશે એ 50 બેચોમાં કયો અભ્યાસક્રમ ચલાવવાનો, બધું તમારે NIPCCD દ્વારા જોવામાં આવશે. તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની અને જમવાની વ્યવસ્થા તાલીમ સંસ્થાએ પૂરી પાડવાની રહેશે. એટલે કે તમે જેટલા દિવસ 5 દિવસ રોકાશો એ 5 દિવસમાં તમારે રહેવાનું અને જમવાનું એ બધું તમારી સંસ્થા જોઈ લેશે. તાલીમમાં હાજર થનાર તેડાગરને 450 નું પ્રવાસ ભથ્થું મળવા પાત્ર રહેશે. તો તમને 450 રૂપિયા પણ મળશે એ તાલીમના, ભલે તમે રિફ્રેશર તરીકે છો તો બી. તાલીમ પૂર્ણ થયેથી મૂલ્યાંકન કરવામાં આવશે. સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ આ અંગે બાળ વિકાસ યોજના અધિકારીને માનદ સેવા પોથીમાં નોંધ કરવાની રહેશે. તો સેમ કે તમે 2 વર્ષે એક્ઝામ આપશો એનું બધું ખર્ચો તમારે સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે અને એના પછી તમને એક્ઝામ લેવામાં આવશે. એક્ઝામમાં જો તમે પાસ થાવ તો તમને પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ પ્રમાણપત્ર લઈ જઈને તમે તમારી હેડ ઓફિસમાં આપવાનું રહેશે અને તમારી નોંધપોથીમાં એની એન્ટ્રી કરાવવાની રહેશે. આગળ જોઈએ તો રિફ્રેશર તાલીમ દરમિયાન ગેરહાજર થનાર અને ગેરશિસ્ત, ગેરવર્તણૂક કરનાર તેમજ સફળતાપૂર્વક મૂલ્યાંકનમાં પાસ ન થનાર તાલીમાર્થીઓએ ત્યારબાદ સ્વખર્ચે સદર તાલીમ પૂર્ણ કરવાની રહેશે. આ બાબતે તાલીમ સંસ્થાનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે. એટલે કે તમે જો
ગેરહાજર રહો કે તમે ગેરવર્તણૂક વળો તો તાલીમ દ્વારા તમને જો બાકાત કરવામાં આવે અને એના પછી ફરીથી જો નવું બેચ શરૂ કરવામાં આવે તો એ બેચમાં જેટલા 5 દિવસનો જે બધો ખર્ચો છે એ તમારે જાતે ભોગવવાનો રહેશે. તમને ખાલી એક જ વખત એ લોકો ફ્રીમાં કરી આપશે અને એનું પ્રવાસન ભથ્થું બી તમને આપશે, પણ બીજી વખતમાં એવું કંઈ નહીં મળે, બધું તમારે સ્વ ખર્ચે કરવાનું રહેશે. આગળ જોઈએ આનું આખું શોર્ટમાં ચાર્ટ, તો આ આંગણવાડી તેરાગરમાં લેવાતી તાલીમની ટૂંકમાં વિગત. તો જેમ તાલીમનો પ્રકાર કયો છે, તો આ પહેલું છે પૂર્વ સેવા એટલે ઓરિએન્ટેશન, એટલે જ્યારે તમે નવા જાઓ છો ત્યારે કઈ તાલીમ લેવાની છે. તો ભાગ 1 ની નિવાસી તાલીમ, જ્યારે તમે નવું નિમણૂક થાવ ત્યારે લેવાની છે, જ્યારે તમે નવા જોઈન થાવ ત્યારે. ફરજ દરમિયાન કેટલી વાર લેવાશે, તો એક જ વાર. તમે એક જ વખત નવા થશો ને બીજી વખત તો પૂરા જૂના જ થઈ જવાના છે. પ્રવાસન ભથ્થું કેટલું મળવાનું છે? 450 રૂપિયા પ્રવાસન ભથ્થું મળવાનું છે. તાલીમ સમયગાળો કેટલા દિવસનો છે? તો કે 8 દિવસનો કામકાજના, એટલે કે બીજા કેટલા દિવસો તમારે હેન્ડ્સ ઓનમાં આપવાના છે? 6 દિવસ. બેચ દીઠ તાલીમાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો 50 હશે. અભ્યાસક્રમ કયો છે? તો NIPCCD GOI દ્વારા નક્કી નિયત થયેલ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. તાલીમના મૂલ્યાંકન પરીક્ષા હશે, તો કે હા તમારી પરીક્ષા લેવામાં આવશે. અને તાલીમ સંસ્થા કઈ હશે? તો AWTC તમારી તાલીમ સંસ્થા હશે. એના પછી હેન્ડ્સ ઓન તાલીમમાં શું થશે? તો ભાગ 1 ની પ્રક્રિયા તમે જો પૂરી કરી દીધા પછી તમારી જે નિવાસી તાલીમ બાદ, એટલે કે તમે જે જોઈનિંગ થાવ એને પછી તમારે આંગણવાડી સાથે કાર્યકર સાથે તમારે ટ્રેનિંગ લેવાની છે. ફક્ત એક જ વખત લેશો, એના પછી તમને ખબર જ પડી જશે. એમાં તમને કોઈ પ્રવાસન ભથ્થું નહીં મળે. પછી તમને 7 દિવસ એ ટ્રેનિંગ લેવાની છે અને 6 દિવસ હેન્ડ્સ ઓન ટ્રેનિંગ લેવાની છે. એટલે એક આંગણવાડીમાં એક જ વ્યક્તિ હોય છે, એટલે એકની જ બેચ ગણાશે. એની એક્ઝામ થશે. હા, આમાં કોઈ સિલેબસ નથી હોતો, તમારે આ એક ટાઈપનું પ્રેક્ટિકલ છે, AWTC દ્વારા તમારી આ સંસ્થા દ્વારા છે. તો કુલ તાલીમના દિવસો કેટલા થયા? તો કુલ 15 દિવસો થયા, અને કામકાજના એટલે હેન્ડ્સ ઓનના તમારે 12 દિવસો થયા. અને રિફ્રેશર તરીકે જો તમે તાલીમ લેતા હોય તો તમારે નિવાસી તાલીમ, આ તમારે પ્રકાર આવશે. નિવાસી તાલીમના દર 2 વર્ષ પછી લેવામાં આવે છે. તમારા 30 વર્ષના કાર્યકાળ દરમિયાન 15 વખત આ તમારે લેવામાં આવશે એક્ઝામ. 450 રૂપિયા એમાં બી પ્રવાસન ભથ્થું મળશે. 5 દિવસ તમારે ટ્રેનિંગના અને 4 દિવસ હેન્ડ્સ ઓનના કામના તમારે થશે. 50ની એક બેચ બનાવવામાં આવશે. તમારે સેમ અભ્યાસક્રમ NIPCCD દ્વારા નક્કી કરવામાં આવશે. એક્ઝામ પણ લેવામાં આવશે અને AWTC દ્વારા તમારે પ્રમાણિત કરવામાં આવશે. તો એ તમને મેં ટૂંકમાં કીધું. આ જ વખતે તમને આ બધી વસ્તુ તમને અહીંયા વિસ્તારપૂર્વક સમજાયેલી છે. જો તમને મિત્રો આમાં કંઈ બી ખબર ના પડે ને, તમે અમને જરૂરથી કમેન્ટ કરજો. અમને તમારી પૂરેપૂરી મદદ કરીશું. અમે શરૂઆતથી લઈને છેલ્લે સુધી તમારી પૂરી મદદ કરતા આવ્યા છીએ. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો, અને જેને આ વિડીયોની જરૂર હોય તો એના સુધી આ વિડીયો તમે શેર કરી દો, એના સુધી આ વિડીયો પહોંચાડી દો, જેથી એને પણ મદદરૂપ થાય આ વિડીયો. મિત્રો, જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાલક્ષી માહિતી કે આંગણવાડીની કોઈ પણ માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરી દેજો. મિત્રો, અમારા સાથે છેલ્લે સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા વિડીયો ઉપર. આભાર.